નમસ્તે મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 8 વિષય હિન્દી કવિતા 6 તૂફાનો કી ઓર। હવે આ કવિતાના લેખક શ્રી મંગલસિંહ सुमन हमारा जीवन में संघर्षमय इस जीवन में कठिनाइयों आती जाती रहती है। आ कविता की अंदर एवं कहवा मांगे छे कि हमें उनसे घबराना नहीं चाहिए, पूरे आत्मविश्वास और साहस से आत्मविश्वास और साहस को सामना करना पड़ता है, करना चाहिए। इस संसार सागर में जीवन की नाव को पार लगाने के का यही उपाय है कि प्रस्तुति के कविता में कवि ने यह सीख दी है कि जीवन की अंदर संघर्षमय रहे और इस जीवन में कठिनाइयों आती जाती रहती है। हवे आ कविता में एवं कहवा मांगे छे कि ज्यारे जीवन की अंदर जे एक लख्યું नाविक पोतानी नाव लई दरिया की अंदर पोतानो आत्मविश्वास साहस अने पोतानु नसीब लई सामनो करे छे। हवे आपणे आ जोईए कि आ कविता आपणे बधा मित्रों बधा विद्यार्थीओ आपणे हवे साथे गावानी छे। तमे बी मारी साथे गावानी अने तमे बधा एक ज रागे गावानी छे बधाए। चलो हवे तूफानों की ओर तुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विश्व उगला है, लहरों का यौवन मचला है। आज हृदय में और सिंधु में साथ उठाए ज्वार, तूफानों की ओर तुमा दो नाविक निज पतवार। लहरों की स्वर में कुछ बोलो, इस उधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों को प्यार। तूफानों की ओर तुमा दो नाविक को निज पतवार, तूफानों की ओर तुमा दो नाविक को निज पतवार। यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हाँ। तूफानों की ओर तुमा दो नाविक निज पतवार, तूफानों की ओर तुमा दो नाविक निज पतवार। सागर की अपनी क्षमता है, पर माझी भी कब थकता है, जब तक सांसों में संपदन है। उसका हाथ नहीं रुकता है,
આ પાઠની અંદર આપણે હવે સમૃદ્ધિ કરીએ। હવે શું કહેવા માગે છે જોઈએ। तूफानों की ओर, तूफानों की ओर के तूफानों जो ज्वार है ये नाविक के छे तूफानों की ओर घुमा दो और नाविकों निज पतवारों आज सिंधु ने विष उगाला है लहरों का युवान मचाता है। आज हृदय में और सिंधु में साथ उठा दो ज्वार तूफानों की और घुमा दो नाविक को रोज। એટલે કે શું કહેવા માંગી જો હે નાવિક તું તૂફાનનો સામનો કરવા માટે તું જણાવ્યું। જો આપણે ઘણા બાળકો પ્રશ્ન પૂછતા હોય કે વાવાઝોડું આવે તો શું કરવું, એટલે આપણે વાવાઝોડું આવે કે કોઈ તૂફાન આવે તો એનો સામનો કરતો શીખવાનું। શું કરવાનું? સામનો કરવાનો। દાખલા તરીકે આપણે કોઈ તમારે દાખલા કે કૂતરું આવે આપણે કરડવા તો આપણે શું કરીએ, એને દંડો લઈને સામે જઈએ, સાહસ તો કરવું પડે। જો કૂતરું ભટકું કહી આપણે પથ્થર લઈએ તો કંઈ, એટલે એને સાહસ કરવાનો, સાહસ તો કરવું લખ્યું કે હે નાવિક તું તૂફાનનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે। તારું આ જે છે એ તારી સુકાન દિશામાં ફેરવી દે। આજે જે સમુદ્ર છે, જે સમુદ્ર ઝેર ઓપ્યું, સમુદ્રની અંદર વિષ એટલે ઝેર, એ સમુદ્રે ઝેર ઓપ્યું છે એ તારે વિકટ પરિસ્થિતિની અંદર કે વિકટ પરિસ્થિતિની ઉત્પન્ન કરી અને છે તે વિકટના તે ઉત્પન્ન કરી છે તે મોજા ફરી ઉછળીને તારા નૌકા એટલે ઉડી એ નૌકામાં ગળી જવા માગે છે કે તું આ નાવિક પોતાના દરિયાની અંદર નાવ લઈ અને દરિયાની અંદર મોજા આવે છે। એ મોજું જો આજે મોજા ઉછળીને જ્યારે પાણી ઉછળી પાણીનું મોજું આવે એટલે પાણીના તોફાનમાં તું ગળી જવા માગે છે। શું કરે છે? તો ગળી જવા માગે છે। ત્યારે આજ ગળી જવા માગે છે કે સમુદ્રની અંદર ભરતી આવે છે। જ્યારે સમુદ્રની અંદર ભરતી આવે છે ત્યારે તું સામનો કરતો શીખ। જીવનની અંદર સામનો કરવાનો અને આપણે એ સામનાથી આપણે મન હારી જઈએ તો જીવનની અંદર કંઈ પણ કરી શકવાના નથી। એટલે આ કવિ એવું કહેવા માગે છે સમુદ્રમાં ભરતી આવી અને તેની કવિતાની અંદર હૃદયમાં ભાવનાઓ ભરતી આવી છે। એટલે કહે છે જો लहरों में उमड़ तुम्हारी नाव को निकल है कि नाविक तुम्हारी नाव निकली जेवी कठिन परिस्थितियों जे कठिन परिस्थिति ले रहे तूफानों नाव निक जाती है तो कि आज परवाह કર્યા વગર તું સમુદ્રમાં જ્વાળા ઉઠા દે અને કવિ તારા હૃદયમાં ભાવનાઓ કો જ્વાળા ઉમડ પડાય। એટલે કે શું કહેવાય કે તારા સમુદ્રમાં ભરતી આવી છે એની કવિ એવું કીધું છે કે હૃદયમાં આપણા હૃદયની ભાવનાઓમાં ભરતી આવી છે। હવે જો લહેરો મેં સ્વર में જે લહેરો में स्वर છે જે લહેર લખેલું लहरों में स्वर में कुछ बोलो इस उमड़ में साहस से तोलो। कभी कभी मिलता है जीवन में तूफानों का प्यार तूफानों की ओर घुमा दो नाविक की पतवार। એટલે કે કહે કે હે જૈસે લહેરો જેમ સમુદ્ર મોજામાં અવાજ વધી રહ્યો છે, મોજાનો અવાજ પાણી ખળખળાટ, એવી રીતે આપણે लहरों का स्वर हमेशा ऊंचा रहा दो। आपने लहरों का स्वर ऊंचा रहा दो અને उनका जोर बढ़ रहा है। क्या जरूर उसका जोर बढ़ रहा है कि એમનું જોર આજે વધી રહ્યું છે, એમનું જોર વધી છે જેમ દરિયાની અંદર પાણીના મોજાનું જોર વધી રહ્યું છે, उसका जोर बढ़ रहा है। वैसे ही तुम भी तैयार होकर आंधियों के सामने उठ जाओ और स्वयं आजमा कर देखो। आज अपना समान कर देखो
એમનું જોર વધી રહ્યું છે, તેમ તું પણ તૈયાર થઈને હવે તું તૈયાર થઈને વાવાઝોડાની સામે તારે અડીખમ ઊભો છે. તું વાવાઝોડાની જેમ અડીખમ ઊભું રહેવું, એમનો સામનો કરો. શું કરું? એમનો સામનો કરો. ઘણા બાળકો કે વાવાઝોડું ફૂંકાય એટલે આપણે એની અંદર ઘરની અંદર ઘૂસી જવું, ઘરમાં નથી ઘૂસવાનું, એમનો સામનો કરતા શીખવાનું. સાહસ, કોઈ બી સાહસ કરવું પડશે. વાવાઝોડાની જેમ અડીખમ ઊભો રહે. અને આજે તારામાં કેટલી હિંમત છે, આજે તું એની હિંમત બતાવી દે કે તારામાં હિંમત કેટલી છે. જો શું છે? जीवन में तूफानों का प्यार कभी कभी मिलता है. શું કહેવા માંગે? જીવનની અંદર પ્યાર કભી કભી મિલતા હૈ. એટલે એવું શું કહેવા માંગે કે વાવાઝોડું સામનો અડીખમ પડે, તારામાં કેટલી હિંમત છે, મારે તને જોવું છે. જો જોઈ લે. જીવનમાં તોફાનોનો પ્રેમ ક્યાં હોય? જીવનમાં તોફાનોનો પ્રેમ હોય અને આજે ભાગ્ય જ મળે છે. જ્યારે જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્ય નસીબદારને જ મળે અને આજે ભાગ્યશાળી લોકોને તોફાનો સામનો કરી શકે છે. નસીબ ન હોય તો નસીબ પાછું. આપણા જો નસીબ હોય ને તો આખી જિંદગીના બેડા પાર થઈ જાય. પણ જો આપણું નસીબ કામ ન કરતું હોય અને ગમે તેટલું સારું કરવા જઈએ પણ કામ અવળું જ પડતું હોય છે. કેમ કે આપણું નસીબ કામ નથી કરતું. ભાગ્યશાળીને જ જો સારું નસીબ હોય તો સારું કામ થઈ શકે છે. તોફાનોનો કામનો આજે તોફાનોનો કરી શકે છે. હવે 80માં જોઈએ, ત્રીજાની અંદર જોઈએ કે યહ અસીમ હૈ યહ માની લે હાર. એ શું કહેવાય? યહ અસીમ નિજ તું સીમાને જાને, સાગર भी तो यह पहचाने. मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की और घुमा दो नाविक को कीच पतवार. એટલે કે શું કહેવા માંગે છે? જોવે કે यह સમુદ્રની અંદર समुद्र यह तूफान को आज जो तूफान की अंदर आज असीम दिखाई दे. क्या दिखाई? असीम दिखाई देती है. એટલે કે આ સમુદ્રની અંદર તોફાનો આજે અસીમ દેખાય છે. એને આપણે इनका सामना शायद हो कोई भी न कर सके. કે એની અંદર કેવું શું કહેવાય? એમનો સામનો ભાગ્ય જ કોઈ કરી શકે છે. वैसे ही तुम तैयार आज शायद, लेकिन मनुष्य सब कुछ कर सकता है. કે એવું કહે છે કે જીવનની અંદર ભાગ્ય કોઈ કરી શકે છે પરંતુ મનુષ્ય બધું જ કરી શકે. કાળા માથાનો માનવી જીવનની અંદર બધું જ કરી શકે છે આજે, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. हे नाविक, तू अपनी नाव लेकर चलो और सागर को बातों बता दो कि मानव एक मिट्टी का पुतला है. क्या है? एक मिट्टी का पुतला है, पर समुद्र के सामने हार नहीं मानेगा. जो હવે એક કવિ શું મસ્ત કહે છે કે હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ. તારી નાવ લઈ દરિયાની અંદર તું નીકળી પડ અને સાગરને તું ખેડી દે. તું હવે આ પાણીની અંદર તારી નાવ લઈ અને સાગરને તું ખેડી દે, બતાવી દે. હું માનવી માટીનું પુતળું હોવા છતાં સમુદ્રને સામે હારી શકે. જો હવે સામે હારી નહીં શકે. તું આજે માનવી માટીનું પુતળું હોવા છતાં સમુદ્રને સામે હારી નહીં શકે. મનુષ્ય ક્યાંક પોતાની હાર મનુષ્ય પણ ક્યાંય પોતાની હાર માની નથી. જીવનમાં ક્યારે હાર નહીં માનવાની. જીવનમાં હંમેશા આગળ વધતા રહેવાનું, મહેનત કરવાની, તન તોડ મહેનત કરો અને આગળ વધો એવી ભાવના રાખો. ક્યારે પાછા પડવાની ભાવના રાખવાની નહીં.
अभी જોઈએ चौथा सागर की अपनी क्षमता है, वह माझी भी कब थकना है, जब तक सांस में संपद है उसका हाथ नहीं रुकता। उसके ही बल पे कर डाले सातों सागर पार, तूफानों की और दुमा दो नाविक को निज पतवा। હવે શું કહેવા માંગે છે જો હવે કે કહેવા માંગે છે કે જો समुद्र के अंदर समुद्र के पास अपनी क्या अपनी लहरों की शक्ति है। समुद्र के पास मोजानी शू एक शक्ति है। मोजू आवे तमे क्यारे दरियानी अंदर जाओ, दरियानी पासे जाओ ने એટલે મોજું આવે એટલે ખસી જવા કે મોજું શું થાય અચાનક પાણીનો ઉછાળો મોજું આવે તમે લઈ જાય પાણીની અંદર રેનો એટલે કે જો મોજી શક્તિશાળી હોય છે પણ મારી પાસ હિંમત આત્મવિશ્વાસ હોય એટલે શું કહેવાય સમુદ્ર પાસે એના મોજાની તાકાત છે, દરિયા પાસે કઈ નહીં, દરિયા પાસે ખાલી મોજાની તાકાત છે અને પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે। નાવિકને પોતાના પાસે શું છે હિંમત, હિંમત એટલે તાકાત, એની પાસે તાકાત છે અને પણ આત્મવિશ્વાસ છે અને શું કહેજો માજી જો माजी के पास हिम्मत और आत्मविश्वास, वह थकना नहीं जानता। जब तक नाविक की सांस चल रही है तो तब तक ये अपनी नाव आगे बढ़ाता जाएगा। हाँ हे नाविक, तुमने अपनी हिम्मत और ताकत के सहारे 7 समुद्र पार कर डाले। अपनी नाव के साथ इसी प्रकार आगे बढ़ते रहो। એટલે શું કે સમુદ્રની અંદર તાકાત છે પણ નાવિક પાસે હિંમત અને આત્મવિશ્વાસ છે। થાકને ગણાતો નથી, થાક તું ગણતો નથી, પણ જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તેની પોતાની નૌકા આગળ ધપાવતો રહેશે। હે નાવિક, તે તારી હિંમત અને તાકાતને બળ સાથે સમુદ્રને પાર કર્યો છે, માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે। હે નાવિક, તારું સુકાન તોફાનની તરફ ફેરવી દે। હવે અહીંયા આપણે આ કવિતા મેં તમને સમજાવી અને એમાં તમને સમજણ તો પડી છે, પણ હવે તમે આ કવિતા અહીં આપણે પૂરી કરીએ છીએ અને એની અંદર કવિતા પૂરી થયા પછી ત્યાં બોર્ડ ઉપર જે લખાયા છે શબ્દાર્થ એ તમારી નોટની અંદર લખી દેજો, શબ્દાર્થ લખજો અને પછી આવતા પીરિયડની અંદર તમને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો સમજાવો અને પછી તમારી નોટની અંદર લખી દેજો। અસ્તુ।